મિત્રો આજના વિડીયોમાં હું કહીશ કે તમે કઈ રીતે યુટ્યુબમાં કોપી પેસ્ટ કરીને મહિને આરામથી 20 થી 25 હજાર રૂપિયા કમાઈ શકો છો કોપી પેસ્ટ કરીને બીજાના વિડીયો. ઠીક છે, વિડીયો પૂરો જોજો, તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જાણકારી આપીશ. સૌથી પહેલાં મિત્રો હું તમને ઠીક છે યુટ્યુબ ઓપન કરીને એક ચેનલ બતાવી દઉં. તો જોઈ શકો છો મિત્રો, આ એક યુટ્યુબ ચેનલ છે જેને 21 લાખ સબસ્ક્રાઈબર કર્યા છે 50 વિડીયોથી, ખાલી 50 વિડીયોથી. અને આમાંથી કોઈ પણ વિડીયો એને જાતે નથી બનાવ્યો છે. ઠીક છે મિત્રો, અને છતાં પણ એ આર્થિક જે ચેનલથી મહિને 15 થી 20 હજાર 25 હજાર કમાઈ શકે છે. પણ આ યુટ્યુબર નથી કમાતો કેમ કે આને કોપી પેસ્ટ કરીને સબસ્ક્રાઈબર તો લઈ લીધા, પણ આની એક બે ભૂલ કરી છે જેના કારણે ઠીક છે મિત્રો આ પૈસા નથી કમાઈ શકશો. તો એ ભૂલ કઈ છે, ભૂલ તમારે કઈ રીતે ના કરવી અને કઈ રીતે તમે આ રીતે ઠીક છે 10-15 લાખ સબસ્ક્રાઈબર પણ કરી શકો છો અને મહિને આરામથી 15-20 હજાર રૂપિયા ઠીક છે કોપી પેસ્ટ કરીને કમાઈ શકો છો. જો તમે ડાયરેક્ટ મેં કીધું એમ કરી નાખશો ઠીક છે મિત્રો, વિડીયો પૂરો જોયા વગર, તો કદાચ તમારા વ્યૂઝ આવી શકે છે તમારા વિડીયોમાં સબસ્ક્રાઈબર ઠીક છે મિત્રો, તમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર વધી શકે છે પણ તમારી ચેનલ મોનિટાઇઝેશન નહીં થાય. તો એની માટે તમારે વિડીયો આખો જોવો પડશે, પૂરેપૂરો જોવો પડશે, જેથી કરીને તમને ખબર પડે કે કોપી પેસ્ટ તો કઈ રીતે કરવું. ઠીક છે મિત્રો, કેમ કે કોપી કરવામાં પણ અકલની જરૂર પડે. ઠીક છે, તમે બેઠું કોપી પેસ્ટ કરશો તો તમને કદાચ સ્ટ્રાઇક આવી શકે છે અથવા તમારી ચેનલ મોનિટાઇઝેશન ના થાય એવું બની શકે છે. તો આ ચેનલ જેવું તમને સ્ટેપ બાય સ્ટેપ એક નવી ચેનલ બનાવતા શીખવાડીશ અને મોનિટાઇઝેશન કરીને પૈસા કમાવતા પણ શીખવાડીશ. પૂરો ટ્યુટોરિયલ તમને ઠીક છે મિત્રો આ વિડીયોમાં મળી જશે. તો સૌથી પહેલાં એક યુટ્યુબ ચેનલ છે જેના વિશે મેં કહી દીધું. હવે મિત્રો આ ચેનલને પૂરી રીતે કોપી કઈ રીતે કરવાની, તો સૌથી પહેલાં તમે જે રીતે ચેનલ બનાવો છો એ જ રીતે કોઈ પણ એક ચેનલ બનાવી દેજો અને એ ચેનલનું કોઈ પણ એક નામ આપી દેજો. એટલું કર્યા પછી હવે તમારે આ રીતના વિડીયો જોશે. તો આ રીતના વિડીયો તમારે યુટ્યુબથી ઠીક છે ડાઉનલોડ નથી કરવાના, કોપી નથી કરવાના. તો એની માટે તમારે એક એપ્લિકેશનની જવું પડશે. તો તમારે આવી જવાનું તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં. ઠીક છે, બધાના મોબાઈલમાં પ્લે સ્ટોર તો હોય જ છે. તો પ્લે સ્ટોરને આપણે ઓપન કરશું અને અહીં તમારે સર્ચ કરવાની છે એપ્લિકેશન. ઠીક છે મિત્રો, પિન્ટરેસ્ટ. ઠીક છે મિત્રો, તમારે અહીં સર્ચ કરવાની છે પિન્ટરેસ્ટ. ઠીક છે મિત્રો, એટલે આ રીતની એપ્લિકેશન આવી જશે. લોગો બરોબર જોઈ લેજો, આને ડાઉનલોડ કરી લેવાની છે. આમાંથી વિડીયો ડાઉનલોડ કરવાના છે. ડાઉનલોડ કરીને સીધા યુટ્યુબમાં અપલોડ નથી કરવાના. ઠીક છે, વિડીયો પૂરો જોજો. ઠીક છે, એ પહેલાં કીધું મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. હું યુટ્યુબથી પૈસા કમાવાના અને ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવાના રિલેટેડ ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર લાવતો રહું છું. જો તમે ઇન્સ્ટાગ્રામથી પણ પૈસા કમાવા માગતા હોય તો એની પર તમે પૂરી એક પ્લેલિસ્ટ બનાવી છે, તમે એ બધા વિડીયો જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આપણા વિડીયોમાં આગળ જઈએ. તો આપણા પિન્ટરેસ્ટ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે તમને સીધા આગળ કોઈ પણ વિડીયો જોવા નહીં મળે. તો એની માટે સર્ચ કરવું પડશે. સર્ચ કરવા માટે આ વિડીયો છે પેસ્ટ્રીના રિલેટેડ, જોઈ શકો છો પેસ્ટ્રીના રિલેટેડ ટ્યુટોરિયલ વિડીયો છે. તો તમારે આ રીતે આ લખી નાખવાનું છે પેસ્ટ્રી ટ્યુટોરિયલ વિડીયો. ઠીક છે મિત્રો, સ્નેક કરજો, સાપવાળા આવે. ઠીક છે, જે વધારે એમાં વ્યૂઝ આવે છે એટલા માટે. ઠીક છે, એટલું તમારે ઠીક છે આ પિન્ટરેસ્ટ એપ્લિકેશન હવે ઓપન કરવાની છે. જોઈ શકો છો આપણે આગળ ડાઉનલોડ કરેલી છે. તો મિત્રો હવે આપણે આપણી પિન્ટરેસ્ટ એપ્લિકેશન ઓપન કરશું. ઓપન કરશું એટલે તમને સીધા વિડીયો નહીં જોવા મળે. એ રીતે મેં જે રીતે કીધું એ સર્ચમાં જવાનું અને સર્ચમાં તમારે સર્ચ કરવાનું છે પેસ્ટ્રી ટ્યુટોરિયલ વિડીયો. ઠીક છે મિત્રો, આગળ તમારે આ રીતે લખી અને સર્ચ કરવાનું છે. સર્ચ કરશું એટલે તમારી સામે ઘણા બધા વિડીયો આવી જશે. જોઈ શકો છો આ રીતના. હવે તમારે આગળ બેઠું ઠીક છે મિત્રો ડાઉનલોડ કરીને યુટ્યુબમાં ઠીક છે અપલોડ નથી કરવાનું. સૌથી પહેલાં તો તમે જે રીતના વિડીયો અપલોડ કરવા માગતા હોય ઠીક છે મિત્રો એ રીતના વિડીયો છે તમારે ઓપન કરવા છે. જોઈ શકો છો મારે ધાર કે આ વિડીયો ઓપન કર્યા પછી મિત્રો આગળ 3 ડોટ હશે અથવા શેરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવા છે. ક્લિક કર્યા પછી મિત્રો ઠીક છે મિત્રો 3 ડોટ ઉપર ક્લિક કરીને તમારે આગળ આ વિડીયોની લિંક કોપી કરવાની છે. લિંક કોપી કર્યા પછી તમારે જતું રહેવાનું છે. ઠીક છે મિત્રો, જતું રહેવાનું છે તમારા ગૂગલમાં. ઠીક છે મિત્રો, ગૂગલમાં જતા રહેશો. અંદર હું ગૂગલ ઓપન કરી નાખું. ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે તમારે પિન્ટરેસ્ટ વિડીયો ડાઉનલોડ. ઠીક છે મિત્રો, આ રીતે પિન્ટરેસ્ટ વિડીયો ડાઉનલોડ લખીને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરશો એટલે ઘણી બધી વેબસાઇટ આવી જશે. એમાંથી કોઈ પણ એક વેબસાઇટને તમારે ઓપન કરવાની છે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. તો વેબસાઇટ ઓપન થઈ ગયા પછી મિત્રો અંદર તમને લિંક પેસ્ટ કરવાની કહેશે. જે આપણે પિન્ટરેસ્ટ એપ્લિકેશનમાં લિંક કોપી કરીએ લિંક તમારે પેસ્ટ કરી દેવાની છે અને પછી ડાઉનલોડ બટન લખી એની પર ક્લિક કરવાનું છે. ઠીક છે મિત્રો,
ક્લિક કરી નાખશો એટલે આ રીતે થોડી પ્રોસેસિંગ થશે, એકાદી એડ પણ આવી શકે છે, ઠીક છે। વેબસાઇટમાં અલગ અલગ એડ આવે એ પછી જોઈ શકો છો નીચે વિડીયો આવી ગયો છે, તો અહીં તમારે ડાઉનલોડ વિડીયો લખ્યું, ઠીક છે મિત્રો, ડાઉનલોડ વિડીયો લખ્યું એની પર ક્લિક કરવાનું છે। આ રીતે એડ આવે તો એડને તમારે કટ કરી દેવાનું છે, એ પછી નીચે 3 ટપકા ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે। બધા વિડીયો, ઠીક છે, બધી વેબસાઇટમાં અલગ અલગ પ્રોસેસ હોય છે ડાઉનલોડ કરવાની। આ ડાઉનલોડ કરીને ઓપન કરીને તમે જોઈ પણ શકો છો, ઠીક છે મિત્રો। આ રીતે હવે મિત્રો આપણે, ઠીક છે, આ વિડીયોને સીધો તમારે યુટ્યુબમાં અપલોડ નથી કરવાનું, તો આ વિડીયોને એડિટ કરવાનો છે। કઈ રીતે એડિટ કરો એ પણ કહીશ। એ પહેલાં મિત્રો ફરીથી એકવાર કહી દઉં છું, તમે જો આ રીતના પૈસા કમાવાના રિલેટેડ વિડીયો જોવા માગતા હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો। તમારી માટે હું કોપી પેસ્ટ કરવાના બિલકુલ સિમ્પલ વિડીયો લાવતો રહું છું। તો ચાલો મિત્રો હવે આપણે એડિટિંગ કરશું કાઇનમાસ્ટર એપ્લિકેશનની મદદથી, ઠીક છે મિત્રો। સૌથી પહેલાં તો કીધું તમારી જોડે કાઇનમાસ્ટર ના હોય તો એ પણ તમારે જતું રહેવાનું છે તમારા, ઠીક છે મિત્રો, તમારે જતું રહેવાનું છે પ્લે સ્ટોરમાં જઈને તમારે એંગર સર્ચ કરવાનું છે, ઠીક છે મિત્રો, કાઇનમાસ્ટર, ઠીક છે મિત્રો। આ રીતે જોઈ શકો છો, આ રીતે કાઇનમાસ્ટર સર્ચ કરવાનું છે, આ રીતે એપ્લિકેશન આવી જશે, તો તમે અહીંથી આને ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કરતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે, ઠીક છે મિત્રો, પિન્ટરેસ્ટ કે કોઈ પણ તમને પ્રોબ્લેમ આવે આ વિડીયો બનાવવામાં, ઠીક છે મિત્રો, મેં તમને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઠીક છે મિત્રો, સંદીપ કુમાર કરીને, તો એ આગળ તમે મને ફોલો કરીને મેસેજ કરી શકો છો, ઠીક છે મિત્રો। તો તમારે જે પણ પ્રોબ્લેમ આવશે એનું સોલ્યુશન પણ આપીશ, જેથી કરીને તમે અલગ અલગ વિડીયો જોઈને કોપી પેસ્ટ કરીને આરામથી મહિને 15-20 હજાર રૂપિયા કમાઈ શકો। તો હવે ચાલો આપણે કાઇનમાસ્ટર એપ્લિકેશન ઓપન કરવી અને આમાં હું તમને કઈ રીતે એડિટ કરવો વિડીયો એ શીખવાડીશ અને એની મદદથી કઈ રીતે પૈસા કમાવા એ પણ શીખવાડીશ। ચાલો મિત્રો હવે આપણે આપણી કાઇનમાસ્ટર એપ્લિકેશન ઓપન કરવી, જોઈ શકો છો, ઓપન કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે। આ નીચે ક્રિએટ ન્યૂ અથવા ઉપર લખ્યું ક્રિએટ ન્યૂ, એની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી અંદર તમારે ખાસ રેશિયો સિલેક્ટ કરવાનો છે, તો આપણે આ યુટ્યુબ માટે કરવાના છે, ઠીક છે મિત્રો। તો તમારે અંદર 9.16નો જે, ઠીક છે, આ 16.9 નથી કરવાનું, પણ જે 9.16 છે એ રેશિયો સિલેક્ટ કરવાનો છે અને નીચે ક્રિએટ ના ઉપર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપન થઈ જશે। હવે તમારે કંઈ ગભરાવાનું નથી, હું તમને પૂરી પ્રોસેસ શીખવાડીશ એડિટિંગ કરવાની। સૌથી પહેલાં તો જે પણ આપણે વિડીયો ડાઉનલોડ કર્યો એ ડાઉનલોડવાળા ફોલ્ડરમાં આવશે, તો ડાઉનલોડવાળું ફોલ્ડર ઓપન કરશું, અહીંથી વિડીયો ઉપર ક્લિક કરશું, ઠીક છે મિત્રો, એટલે વિડીયો જે છે અહીં આગળ આવી જશે, જોઈ શકો છો કંઈક આ રીતે। તો વિડીયો કંઈક આ રીતે આવી ગયો છે। હવે મિત્રો સૌથી પહેલાં તો શું કરવાનું છે, તમારે જે આનું સોંગ છે, ઠીક છે મિત્રો, એને મ્યુટ કરવું પડશે, તો વિડીયો ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે। ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શન આવશે, આગળ તમને આ મિક્સિંગ કરીને ઓપ્શન હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી જોઈ શકો છો ઓડિયોને અહીંથી બંધ કરી શકો છો અથવા આને આમ 0 કરી શકો છો, એટલે જે છે આ વિડીયોનો ઓડિયો છે એકદમ બંધ થઈ જશે। ઓડિયો કેમ આપણે 0 કર્યો, જેથી કરીને, ઠીક છે મિત્રો, આપણને જે છે કોપીરાઇટ ના આવે, ઠીક છે, તો ખાસ ઓડિયો બંધ કરજો, જોઈ શકો છો કંઈક આ રીતે। હવે બીજું કામ કરવાનું છે, તમારે આગળ કોઈ પણ સારું એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવાનું છે, અથવા મિત્રો તમે રેકોર્ડ ઉપર ક્લિક કરીને તમે, ઠીક છે, રેકોર્ડિંગ કરીને બોલી શકો છો કે આ વિડીયો કઈ રીતે બને છે, ઠીક છે મિત્રો। ઘણા બધા સૌથી બેસ્ટ ઓપ્શન એ છે કે તમે તમારો પોતાનો વોઇસ આપો। હવે મિત્રો હું સ્ક્રીન રેકોર્ડિંગ કરું છું તો આગળ, ઠીક છે, વોઇસ ઓવર નહીં કરી શકું, કેમ કે વોઇસ ઓવર કરીશ તો જે છે માઇક બંધ થઈ જશે, પણ તમે સમજદાર જ છો, તમે કોઈ પણ વોઇસ ઓવર કરી શકો છો। જેમ કે મિત્રો આજે હું તમને એક, ઠીક છે મિત્રો, આજે હું તમને લૂંટની મદદથી સાપનો વિડીયો બનાવતા શીખવાડીશ, જોરદાર, એ રીતનું તમે વોઇસ ઓવર કરી શકો છો, ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો સિમ્પલ। બીજું તમે કામ કરી શકો છો મ્યુઝિક ઉપર જઈને, ઠીક છે મિત્રો, મ્યુઝિક ઉપર જઈને તમે તમારા કોઈ પણ એક ફોલ્ડરમાં જઈને, ઠીક છે મિત્રો, તમારે જ્યાં પણ તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઠીક છે મિત્રો, એ બેકગ્રાઉન્ડ મ્યુઝિકને તમે, ઠીક છે મિત્રો, પ્લસ ઉપર ક્લિક કરીને એડ કરી શકો છો, ઠીક છે મિત્રો, અને આગળથી થોડું આમ કટ કરીને, ઠીક છે મિત્રો, તમે જે છે આ રીતે આમ કટ કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિકને સેટ કરી શકો છો આ રીતે, ઠીક છે મિત્રો। અને વધારાનો ભાગ હોય, ઠીક છે મિત્રો, એ આમ છેલ્લે જઈને, ઠીક છે મિત્રો, તમે છેલ્લે જઈને વધારાનો ભાગ હોય, ઠીક છે મિત્રો, એની પર ક્લિક કરી આ સ્પ્લિટ ઉપર જઈને, ઠીક છે મિત્રો, અહીંથી પાછળનો ભાગ ટ્રીમ રાઈટ ઉપર ક્લિક કરીને કાપી શકો છો કંઈક આ રીતે, જેથી કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી જાય। ત્રીજું કામ કરી શકો છો, તમે AI લખ્યું, ઠીક છે, એની પર ક્લિક કરી શકો છો અને આગળ મ્યુઝિક મેચ વાળો ઓપ્શન હશે, ગોળ કરું છું એની પર ક્લિક કરી શકો છો અને આગળ સ્ટાર્ટ ઉપર ક્લિક કરી શકો છો, એટલે ઓટોમેટિક તમને ઇન્સ્ટાગ્રામથી, સોરી મિત્રો, ઓટોમેટિક જે તમને કાઇનમાસ્ટર છે આના રિલેટેડ જે પણ મ્યુઝિક મેચ થતું હશે તમને બતાવી દેશે। એની ઉપર ક્લિક કરીને પ્લસ ઉપર ક્લિક કરી શકો છો। જેવા તમે પ્લસ ઉપર ક્લિક કરશો એટલે મ્યુઝિક ઓટોમેટિક નીચે આવી જશે, ઠીક છે મિત્રો, જોઈ શકો છો ઓટોમેટિક આવી ગયું અને રાઈટ ટાઈમ ટુ ટાઈમ આવશે, વધારાનું હોય, ઠીક છે, તો એની ઉપર ક્લિક કરીને ટ્રીમ ઉપર જઈને રાઈટ ટ્રીમ કરી શકો છો, એટલે વધારાનું કપાઈ જશે, ઠીક છે મિત્રો। પહેલું મ્યુઝિક આપણે ડિલીટ કરી નાખ્યું અહીંથી, તો આટલું કરી શકો છો। બીજું મિત્રો
તમારે આ વિડીયોમાં તમારી ચેનલનું નામ આપી દેવાનું, ઠીક છે, બ્રાન્ડિંગ માટે. તો અહીં એની માટે તમારે શું કરવાનું છે, ક્લિયર લખ્યું, લેયર ઉપર ક્લિક કરજો. અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટ ઉપર ક્લિક કરજો એટલે આ રીતે આવી જશે. સૌથી પહેલાં તો તમારે એંગલ લગાવી દેવાનું છે એટ લગાવીને તમારે જે પણ તમારી, ઠીક છે, યુટ્યુબ ચેનલનું નામ હોય એ એંગલ તમારે લખી દેવાનું છે. હું એક્ઝામ્પલ માટે, ઠીક છે, મારી યુટ્યુબ ચેનલનું નામ લખી દઉં છું, ઠીક છે મિત્રો, આ રીતે. એમ તમારે કોઈ પણ એક નામ લખીને ઓકે આપી દેવાનું છે, આ રીતે આવી જશે. આ નામને તમારે આમ સાઈડમાં રાખી દેવાનું છે, કંઈક આ રીતે જોઈ શકો છો, સાઈડમાં રાખી દેવાનું છે. આનો કલર છે, ઠીક છે, જો બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય તો કલર જે છે આનો બ્લેક કરી દેજો, અને બેકગ્રાઉન્ડ બ્લેક હોય તો આનો કલર તમે વ્હાઇટ કરી શકો છો, કંઈક આ રીતે. હવે જે આપણે આ ટેક્સ્ટ ઇફેક્ટ લખ્યું, ઠીક છે મિત્રો, એની પર ક્લિક કરીને તમે આને આમ એન્ડ સુધી ખેંચી લેજો, કંઈક આ રીતે, ઠીક છે. જે રીતે મેં શરૂઆતમાં કીધું એમ કોપી કરવા માટે પણ અકલની જરૂર પડે. જો તમે અકલ વાપરશો તો જ તે તમારી ચેનલ છે મોનિટાઇઝેશન થશે અને તમે એની મદદથી પૈસા કમાઈ શકો, નહીં કે પૈસા નહીં કમાઈ શકો, ઠીક છે મિત્રો. તો આગળ આપણે વધારાનો ભાગ છે આ રીતે કરી નાખ. તો જોઈ શકો છો તમારી ચેનલની બ્રાન્ડિંગ પણ થઈ ગઈ. હવે ત્રીજું કામ કરવાનું છે, તમારે જે રીતનું, ઠીક છે મિત્રો, આ વિડીયો હોય, ઠીક છે મિત્રો, એ રીતનું તમારે ઉપર નાનું એવું ટાઇટલ લખી દેવાનું છે. તો એની માટે ફરીથી આપણે જશું ટેક્સ્ટ ઉપર જઈને આપણે આગળ ગુજરાતીમાં લખશું, ઠીક છે. તમારે હિન્દીમાં લખવું હોય તો હિન્દીમાં લખી શકો છો, તમારે જે રીતની ઓડિયન્સ ટાર્ગેટ કરો એમ. તો આગળ, ઠીક છે મિત્રો, હું આગળ લખી દઉં છું ગુજરાતી. મિત્રો હવે આગળ આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરશું આપણે. ક્લિક કરીને મિત્રો હવે આપણે આ ઘઉંના લોટથી શાક બનાવ્યો તો તમારે આગળ લખી દેવાનું છે, ઠીક છે મિત્રો, ઠીક છે. આ આગળ તમે લખી શકો છો આ રીતે એમ ગુજરાતીમાં, ઘઉંના લોટથી શાક બનાવવા મેં લખેલું છે. તો પેસ્ટ કરી દઉં છું, ઉપરથી ઓકે કરી દઈશ, આ રીતે આવી જશે. હવે જોઈ શકો છો આને આપણે, ઠીક છે મિત્રો, અહીં ઉપર લઈ જઈશું એટલે આમાં થોડી હાઇલાઇટ આપવી પડશે. તો એની માટે તમારે કલરમાં જતું રહેવાનું. કલર મને જે સૌથી બેસ્ટ લાગે છે બ્લેક રાખી દેવાનો, ઠીક છે મિત્રો, કલર તમારે બ્લેક રાખી દો. અને આને બોર્ડર આપી દેવાની. તો બોર્ડર માટે તમે નીચે જશો એટલે આગળ બેકગ્રાઉન્ડ કલર લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનું. આ બેકગ્રાઉન્ડ જે છે ઇનેબલ કરી દેવાનું બંને. અને આગળ કલરમાં જઈને, ઠીક છે, બેકગ્રાઉન્ડમાં હંમેશા પીળો કલર હોય, ઠીક છે મિત્રો, અને એને આગળથી આમ ફૂલ કરી દેવાનું અને ઓકે આપી દેવાનું. એટલે જોઈ શકો છો આ રીતે થઈ જશે. આ રીતે થઈ ગયું. ફરીથી મિત્રો આને તમારે આમ એન્ડ સુધી ખેંચી લેવાનું છે, ઠીક છે મિત્રો. આવું કરશો જેથી કરીને તમારી એક પર્સનલ બ્રાન્ડિંગ થશે અને તમારી ચેનલ જે છે મોનિટાઇઝેશન થશે અને એમાં કોઈ પણ પ્રોબ્લેમ પણ નહીં આવે, ઠીક છે. એન્ડ સુધી જતા રહે. હવે મિત્રો આમાં તમારે આ ઘઉંના લોટથી શાક બનાવવાનો ફોન્ટ પણ બદલી નાખવાનો. તો એની પર ક્લિક કરવાનું, આ ફોન્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. અહીં કોઈ પણ એક બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરવાનું, ઉપરથી યસ કરી દઈશ એટલે જોઈ શકો છો ઘાટો થઈ ગયો અને દેખાવમાં પણ વધારે સારું લાગે છે. તો આપણી રીલ બનીને એડિટ થઈ ગઈ છે. એક વાર હું પ્લે કરું. જો સાંભળવામાં પણ મસ્ત લાગે છે અને જોવામાં પણ મસ્ત લાગે છે. તો આ રીતની તમે રીલ બનાવી શકો છો. હવે મિત્રો તમારે ખાલી ઉપર શેરનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે, ગોળ કરવું હોય, અને આગળ તમે એક્સપોર્ટ અથવા સેવ ઉપર, ઠીક છે મિત્રો, આગળ સેવ વિડીયો ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. સેવ થઈ ગયા પછી જે રીતે મેં કીધું એમ તમારે આ વિડીયોને તમારી યુટ્યુબ ચેનલ અથવા ઇન્સ્ટાગ્રામ પેજ કોઈ પણ જગ્યાએ તમે, ઠીક છે મિત્રો, આને શેર કરી શકો છો. શેર કરશો એટલે તમારા વ્યૂઝ અને સબસ્ક્રાઈબર વધશે. પછી તમે ચેનલ મોનિટાઇઝેશન કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો. તો આના પછી બીજા આવા ઘણા બધા વિડીયો આવવાના છે. એ કોપી પેસ્ટ કરીને પૈસા કમાવો, ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવતો હોય વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તમારો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.